આની રીંગણપુરી, ભરેલા મરચા અને ટમેટાપુરી જેવી વેરાયટીઓ આખા સુરતમાં ક્યાંય ખાવા નહીં મળે. એ તમને માત્ર ને માત્ર ખાખી ભજીયામાં જ ખાવા મળશે મિત્રો. આપણા બાપા સીતારામ ચોકના જૂના અને જાણીતા રાજકોટના ફેમસ ખાખી ભજીયા હવે આઉટર રિંગ રોડ ઉપર આવી ગયા છે, જ્યાં કમલેશભાઈ છેલ્લા 15 વર્ષથી ભજીયા બનાવી રહ્યા છે, જે કોઈ કારીગર પણ નથી રાખતા, પોતે જાતે જ બનાવીને લોકોને દિલથી ખવડાવે છે. અહીં તમને ભજીયામાં મેથીના ભજીયા, પટ્ટીના ભજીયા, કુંભણિયા, વાટી દાળના ભજીયા, બટેકા પૂરી, રીંગણપુરી, ટમેટા પૂરી, ભરેલા મરચાં અને બટેકાની ચીપ્સ મળી જશે. આ બધી જ વસ્તુ પ્યોર સિંગતેલમાંથી જ બનાવે છે. સાથે સાથે 2 પ્રકારની ચટણી અને સુમૂલની ઠંડી છાશ પણ મળી જશે. એમ કહેવાય ને, ઘટે તો જિંદગી ઘટે, પણ ખાખી ભજીયામાં કાંઈ ન ઘટે. તો પહોંચી જજો તમારા મિત્રો અને ફેમિલી સાથે ખાખી ભજીયામાં. અમે અહીંયા ખાખી ભજીયામાં આવ્યા ગ્રુપ સાથે 15-20 જણા અમે આવ્યા. અહીંનો ટેસ્ટ અમને બહુ મસ્ત લાગ્યો. એમાં એની બટેકા પૂરી, રીંગણપુરી, ટમેટા પૂરી પણ બહુ મસ્ત છે. અમે ભરેલા મરચાં ખાધા, એ પણ બહુ મસ્ત, અને એની જે ફેમસ ચટણી છે લસણ, એ પણ બેસ્ટ છે. એટલે તમે બધાય પરિવાર સાથે આવજો. અને મસ્ત થોડી કરીને બેહવા દે છે આપણને. અને ભજીયા ખાવા હોય તો ખાખીના ભજીયા જ ખાવાના, બાકી ઘટે તો જિંદગી ઘટે હો. ખાખી ભજીયામાં બહુ દૂરથી આવીએ છીએ અમે, સચિનથી અમે આવ્યા છીએ, પણ અહીંયા એકવાર અવાય ટેસ્ટ વાઇઝ આ લસણની ચટણી જે છે ને એ એકવાર ખાવ ને તો મજા આવી જાય એવું છે. ખાવા પીવામાં ટેસ્ટમાં નહીં ઘટે, પણ એકવાર ખવાય તો બહુ મજા આવે, પેટમાં નહીં દુખે, વારે વારે આવશું.